नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना समाचारना विडियोनी अंदर। तो मित्रों आज आपणे आजना आ विडियोमां मित्रों ऑगस्ट महीनो चाली रह्यो छे तो भारेथी अति भारे वरसादनो नवो राउंड आववानो छे। आ तारीखो मित्रों नोंधी लेजो। परेश गौस्वामीए मोटी आगाहीओ मित्रों करी दीधी। संपूर्ण माहितीओ आजना आ विडियोमां आपणे मेळवीशुं अने अनेक जिल्लाओने मित्रों एलर्ट पण आपवामां આવી ગયું છે। કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે ત્યારે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈને બેઠા છે। સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે અને આગાહીઓ પણ મોટી મોટી કરવામાં આવી ગઈ છે। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ વરસવાનો છે। ઓગસ્ટ મહિનો તો મિત્રો સારો રહેશે જ અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું મિત્રો અનુમાન લગાવવામાં આવી ગયું છે। મિત્રો 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેવાની છે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધવાનું છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટમાં મિત્રો બંગાળની ખાડીમાં બનવાની છે। ત્યારબાદ તેનો ટ્રેક નહીં બદલાય અને મિત્રો આગળનો વરસાદનો રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારીઓ મેળવીએ તો મિત્રો પરેશ ગૌસ્વામીએ મોટી એવી આગાહી કરતા જણાવ્યું કે ખેત કાર્યો સમયસર પૂરા કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી ગઈ છે કે ઓગસ્ટ 17 થી મિત્રો 20 તારીખ સુધી સારો એવો વરસાદ પડશે અને આ મહિનામાં મિત્રો છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ રહેશે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું। જ્યારે મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમ અસર કરશે તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો તેનો સમાવેશ કરવામાં આવી ગયો છે। खास करीने मित्रों गुजरात में ऑगस्ट में मित्रों फरीथी वरसादनो नवो एक राउंड शुरू थवानो छे। गुजरात में ऑगस्ट महीना में मित्रों सर्वत्र हळवाथी मध्यम वरसादनी अत्यारे मित्रों खास मोटी आगाहीओ पण करवामां આવી ગઈ છે। જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગળ જણાવ્યું મિત્રો તમે ગ્રાફ ઉપર જોઈ શકો છો આ વિસ્તારોમાં ભારે એવો વરસાદ જોવા મળશે। તેમના મિત્રો જણાવ્યા મુજબ 10 ઓગસ્ટથી મિત્રો સારા એવા વરસાદના વાવડ આપણને જોવા મળતા નથી। એટલે કે મિત્રો 10 તારીખથી 5 તારીખ એટલે કે 15 તારીખ સુધી એટલે કે 5 દિવસના સમયગાળા દરમિયાન કોઈ એવો વરસાદ સારો જોવા મળતો નથી, પરંતુ મિત્રો જેના આગળના દિવસો એટલે કે 17 થી 20 તારીખ સુધી સારો એવો અને ભારે વરસાદ પડશે અને અનેક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં ભારે એવો વરસાદ અસર કરવાનો છે। ખાસ કરી મિત્રો ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં ફરી મેઘો ધબધબાટી બોલાવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ઓગસ્ટમાં અંતમાં મિત્રો ખાસ એવો મોટો એક સિસ્ટમ આવવાની છે અને ભારે મિત્રો વરસાદ જોવા મળશે તેવું અત્યારે પરેશ ગૌસ્વામી દ્વારા વિસ્તારથી જણાવવામાં આવી રહ્યું છે। જ્યારે મિત્રો વાત કરીએ તો પેસિફિક મહાસાગરો અને મિત્રો તેની અનેક વિધિગતિઓ જેમાં મિત્રો બંગાળના ઉપસાગરમાં આવવાની છે, જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થવાનો છે। વરસાદ પણ ખાસ એવો લાવશે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં ભારે એવો વરસાદ પડે તેવી અત્યારે ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થવાની છે। એટલે કે મિત્રો જે ચોમાસું મેન આપણે ગણીએ છીએ કે ભારે એવો ચોમાસાનો વરસાદ બધી જગ્યાએ જોવા મળતો હોય છે તે 17 ઓગસ્ટથી મિત્રો શરૂ થઈ રહ્યો છે। ખાસ આ મિત્રો જે સિસ્ટમ આવી રહી છે ખાસ કરીને મિત્રો કચ્છ, ભાવનગર, મહુવા અને ઊનમાં મિત્રો ખાસ એવો વરસાદ જોવા મળશે। અનેક વિસ્તારોમાં મિત્રો આપણને જણાવ્યા મુજબ ખાસ એવો મોટો વરસાદ જોવા મળશે। 17 ઓગસ્ટ પછી મિત્રો 30 ઓગસ્ટ સુધી વરસાદી પાણી કૃષિ પાક સારું ગણાતું નથી। એટલે કે જે લોકોએ જે ખેડૂતોએ જો વાવણી ના કરી હોય તો તેમના માટે આ વાવણીનો ખરાબ સમય છે, તેના પહેલાં વાવણી કરી લેવી જોઈએ। અંબાલાલે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદી રાહમાં છે। અરબ સાગરમાં પણ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને તારીખ 19 થી 22 દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે એવો વરસાદ જોવા મળશે। 12 ઓગસ્ટ સુધીમાં મિત્રો વરસાદી ઝાપટા આવવાના હતા, પણ તે અનુસાર મિત્રો વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળ્યું છે। 19 થી 22 ઓગસ્ટ સુધીમાં મિત્રો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। ખાસ કરીને 15 ઓગસ્ટથી મિત્રો આ સિસ્ટમ આપણને લાગુ જોવા મળશે।
જ્યારે મિત્રો 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। મકા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકોને ભૂગર્ભમાં સંગ્રહ કરતા હતા। જુલાઈમાં મિત્રો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો, પરંતુ ઓગસ્ટમાં મિત્રો હળવા વરસાદની જ આગાહીઓ અત્યારે કરવામાં આવી છે। જો કે મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો વાવણી લાયક વરસાદ જોવો પડ્યો છે, પરંતુ મિત્રો જ્યારે વાવણી કરી ચૂક્યા છે ખેડૂત ત્યારબાદ એવો વરસાદ ભારે જોવા મળ્યો નથી। ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યારે ખાસ કરીને વરસાદની રાહ જોઈને બેઠા છે। તો તમારા મિત્રો વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।